हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने स्वागत है बधाનું નવા વિડીયોમાં। તો વાગી ગયા છે સવારના 11:30 થયા છે અને વિડીયોની શરૂઆત કરી છે અને નૈત્રી બેન જો ઉઠ્યા હમણાં અને ઉઠીને જો દાળિયા ખાધા એને પપ્પા ખવડાવે છે। 5 સીટી ન થઈ વે કોઈ દી અને નૈત્રી બેન માટે જો બટેટા બાફવા મૂક્યા છે, એને ખાવું છે આલુ પરોઠા। આજે સતત ત્રીજો દિવસ છે, ત્રીજો કે ચોથો દિવસ આલુ પરોઠા જ લઈ જાય છે સ્કૂલે। હમણાં બપોરની સ્કૂલ થઈ ગઈ છે અને રોજ આલુ પરોઠા, કાલે આલુ પરોઠું લઈ ગઈ હતી, હવે આજે મને કે આલુ પરોઠા જ બનાવી દે, એટલે એના માટે થઈને મેં 2 નાના નાના બટેટા બાફ્યા અને મેં કીધું એક પરોઠાનો લોટ બાંધી અને એને આલુ પરોઠું કરી દઉં। એને પપ્પાએ કીધું કે હાલ ગામમાં જવું છે હમણાં તો હું તને ત્યાંથી ઈડલી લઈ દઉં, તો આજે ઈડલી લઈ જા, પૌવા બટેટા છે એવું કંઈક લઈ જા, તો કે નહીં મારે આલુ પરોઠા જ લઈ જવા છે। એટલે એના માટે જો આલુ પરોઠા બનાવું છું। એના માટે 2 બટેટા બાફીને આટલો બટેટાનો માવો કર્યો, નાના નાના 2 બટેટા બાફ્યા, આલુ પરોઠા હતા અને આટલો લોટ બાંધ્યો, એક જ પરોઠાનો લોટ બાંધ્યો। હે નૈત્રી, બીજા છોકરાઓને શું લઈ આવે નાસ્તામાં? હા હા, દાળ ભાત શાક રોટલી બધું લઈ આવે? સાચું બોલેસ? હા હા, તો એમ જ નાખી દઈશ, ઈ બોક્સમાં જ નાખી દઈશ। અને આ હું તું છૂટાવાળ રાખીને ન જવાય સ્કૂલે કઈ? ઈ તો હજી બનાવવાની છે, હજી તો પપ્પા લઈ આવશે ને ઓલું કેવું સંતરાની ખાવી ને તારે, તે પપ્પા સંતરું લઈ આવશે ને પછી બુન મૂકી દઈશ બપોરે। એપલની ખાવી છે? હા, તો પપ્પા લઈ આવશે ને હમણાં ફ્રૂટ બધું। અને આ વાળ તારા હાલ બાંધી દઉં, તૈયાર કરી દઉં હાલ પેલા તને। હાઈથે લિપસ્ટિક ને બધું કરીને આવી સોતી। લિપસ્ટિક તો આપણા શું છે ને તી ઘડી ઘડી અરીસા સામે ઊભી રહી જાય અને માથું તો આમ છૂટા વાળ કરે છે, આમ સ્ટાઇલ કરે, આમ કરીને આમ 2 બાજુ આમ, પછી એમ કે મમ્મી હું કેવી લાગુ છું। છોકરી ગજબ છે। અને અહીંથી લિપસ્ટિક કરશે, જો આવી બતાય તો લિપસ્ટિક બધાને, જો અહીંથી લિપસ્ટિક કરીને આવી, જોઈ લે, જો તો માથું તો જો, મોઢું તો જો કર્યું છે। ચાલો, નૈત્રીબેનનું આલુ પરોઠું તૈયાર થઈ ગયું છે, લંચ બોક્સ તૈયાર થઈ ગયું છે નૈત્રીબેનનું, સોસ, આલુ પરોઠા અને એને પપ્પા જો બેગ તૈયાર કરે છે, વોટર બેગ ને બધું। 11 થયા અને એને 11:15નો ટાઈમ છે, એટલે હમણાં જાહે 2 બાપ દીકરી। કેમ? હાલો ટાટા ટાટા લ્યો, બેને તો અહીંયા જ પાણી પીવાનું ચાલુ કરી દીધું। બાય બાય, ટાટા, લવ યુ, સીતારામ। કેટલું બધું છે, કેરી, કેળા, સંતરા, કેન્ડી બનાવી ને, પપૈયું, આ નૈત્રીને ખાટું શરબત, કેન્ડી, આ તેટી, આટલું બધું લઈ આવે। આ ટમેટા, બીટ હજી આવે છે ને, ચીભડા, ટમેટા, જોઈ લો, બીટ, આમાં આ ઓલું વિનેગર, આવડી મોટી બોટલ આવી, એવડી નાના કેટલા લેવી? 25। ફાફડી ગાંઠિયા, પછી આ મિક્સ ચવાણું, મિક્સ કઠોળ છે, મિક્સ કઠોળ, આ શું છે? દાળ જો હાલો ખાવું હોય, હું તો હજી જ્યુસ બનાવું છું, કેરીની અને ઓલી કેન્ડી બનાવી દેજે, કેરીની કેન્ડી, મેંગો ઓલું કરીને નાખી દેવું એટલે મેંગો કેન્ડી થઈ ગઈ। બનાવી આ નૈત્રીબેન માટે ગુલ્ફી બનાવી, કેરી લઈ આવ્યા એને પપ્પા અને કેરીની ગુલ્ફી બનાવી, થોડુંક દૂધ ને થોડુંક એવું ખાંડ, ઘરનું તો કહેવાય કા ચોખ્ખું, ઓલું બહારની ગુલ્ફી ખાય તો જેવા તેવા દૂધ ને બધી સેક્રીન વાળું ને બધું આવતું હોય, એટલે હું તો નૈત્રીને જો આવી રીતના છે ને ઘરે બનાવી લઉં, એક દી તરબૂચની બનાવી દઉં, એક દી સંતરાની બનાવી દઉં, જે સંતરાઈ લઈ આવ્યા જોઈને પપ્પા રસ કાઢે જ છે, એટલે સંતરાની છે ને પછી આ બોટલ ભરીને મૂકી દેવું, થોડુંક ખાંડ નાખી અને આ બોટલ ભરીને મૂકી દઈએ, એટલે પછી આખો દી પીધા કરે। અને ઓલે બહારની જે સોડાયું ઈબાને એટલી ઓછી પેટમાં જાય કા, આ ઘરનું આપણી નજર સામે તો કેવાય ચોખ્ખું। અને ઓલી તો બહારના તો હમણાં એક વિડીયો જોયો તો મેં ફેસબુકમાં,
તો એવા ગંધારા પાણીની સોડા ભરતા હતા ઓલા શું કહેવાય ફ્રૂટી ને ફ્રીઝરમાં મૂકી દીધી નીકળી જઈશ ને જીવ છે નીકળી તો જઈશ. ચાલો આ નૈત્રીબેન માટે સંતરાનું જ્યુસ ઓરેન્જ જ્યુસ કાઢીને તૈયાર અને આ બોટલ ભરીને મૂકી દીધી એટલે એને ફ્રૂટી જેવી જ લાગે કાયલા નૈત્રીબેનને છેતરવાના ધંધા એને એમ થાય કે આ મેંગો આપણા બજારમાં મળે ને મેંગોની શરબત એવું જ લાગે સંતરાનું જ્યુસ કાઢીને મૂકી દીધું બોટલ ભરીને હવે મૂકી દઉં ફ્રીજમાં એટલે ઠંડી થઈ જાય એટલે આવીને બેનને આખો દી પીધા કરે એટલે પીવે એક જ બોટલ થોડી એ તારે ન પી જાય બાકી કાલે જો આ પેકેટ લેવડાવ્યું હતું એને પપ્પા ભેગી ગઈ હતી ને તો આ લેવડાવ્યું તો આ બંધ પેકેટ છે મેં કીધું એના કરતાં આપણે આમ કરીએ હવે આને પપ્પાને કહું કે આને ઊંધા કાન પકડાવીએ હવે કા આવડે જ ને તમને મને નથી આવડતો મેં કોઈ દી બનાવ્યું નથી જો નૈત્રીન પપ્પા ટોમેટો કેચઅપ બનાવે છે કેમ કે નૈત્રીન હમણાં છે ને આવું ભાવે છે કા આલુ પરોઠા ને સોસ ને ચિપ્સ કરાવે ચિપ્સ ને સોસ કરાવે મમ્મીને ઘરે તેથી નહોતી કરાવી હા સ્કૂલમાં લઈ જાય તેથી મમ્મીને ઘરે કરાવી હતી કે મમ્મી ચિપ્સ કરી દે જોઈ લ્યો તમે આ ગ્રીન જ્યુસનું આ ખજૂરમાં છે ને તો આમાં કીડિયું ચડી ગયા ખજૂરમાં કેવો મસ્ત ખજૂર છે હે રસોઈ કાંઈ નથી કરી ખાલી નૈત્રી હાટું આલુ પરોઠું જ બનાવ્યું પણ આ બધી કામ એટલું વધી ગયું ને ધાણા ભાજી સાફ કરી આવા પાલક લઈને બેઠી છો અને રસોડામાં હજી તો કા સોસ ને ગુલ્ફી ને જ્યુસ ને ઓરેન્જનું શરબત ને હજી તો ફ્રૂટ સુધારવાનું બાકી છે તરબૂચ ને એવું બધું ચાલો આ સોસ માટેની બધી વસ્તુ રેડી થઈ ગઈ છે બનાવે છે ટોમેટો કેચઅપ નૈત્રીબેન પણ સ્કૂલેથી આવી ગયા છે નૈત્રીબેન મેં જો આટલા વાસણ ઉટકા અહીંયા ઓલું ભડકો થાય વાંધો નહીં ને નકર મિક્સર લઈ લ્યો પ્લેટફોર્મ ઉપર બે બાપ દીકરી છે ને ટોમેટો કેચઅપ બનાવે છે અને હું જો થોડીક વાર આંખ વીચી 2:30 વાગે સૂતી હતી અને 3:15 ઉઠી ગઈ નૈત્રીબેન 3 વાગે આવે પછી કઈ હુવા દે નહીં જોકે નીંદર તો કઈ આવી નહીં બેમાંથી એકેય ને એટલે એ હવે કે તું સૂતી હતી ને એટલે કે મેં મિક્સર ચાલુ ન કર્યો પણ મેં કીધું મને કાંઈ નીંદર તો આવી નહોતી એટલે એ હવે એ કરે છે ને હું જો હવે આ ગ્રીન જ્યુસ લઈને બેઠી 3:15 3:30 જેવું થયું છે તો સારું હાલો બધા ગ્રીન જ્यूस पीवा। क्या खा रही है बच्चा? रसपुरी खा रही है। अरे वाह, कैसा लगता है तुझे रसपुरी? मस्त लगता है। अच्छा है ना, खा ले खा ले। अरे वाह, देखा 4:30 बज गए हैं और नैत्री स्कूल से आ गई है अभी और रसपुरी खा रही है। और मम्मा ने क्या बनाया है? मम्मा ने चिवड़ा है पूरी। अरे वाह, कितना सारा बना के रखा है मम्मा ने तेरे लिए। हाँ देखो, ये वेफर, ये चिवड़ा। ऐसे नहीं करते बच्चा। मम्मा सीढ़ी ऊपर रखने जा रही थी। अच्छा कोई बात नहीं, कोई बात नहीं, खा ले हाँ, आराम से खा ले तू। मम्मा देखो मिर्च भी खा रही हूँ। अच्छा खा ले हाँ, खा ले। अच्छा खा ले और ये पिंक कलर की मिर्च। खा ले, सब खा ले हाँ, आराम से शांति से बैठ कर खा ले। क्या कर रही है? नखरेबाज लड़की, नखरेबाज है ये। चक्कर आ रही है। चक्कर आ रही है? तो तुम भी नहीं खा रही है। ओके, देख पापा ने क्या बोला, 2 मिनट के लिए आवाज़ मत करना, वो रिकॉर्डिंग कर रहे हैं। क्या कर रहे हैं? रिकॉर्डिंग कर रहे हैं पापा। एक्सपो 2025 तारीख 12, 13, 14 એપ્રિલ 2025 સમય સવારે 11 થી રાતના 1 સુધી જેતપુર જીમખાના। कहाँ? क्या हुआ? चलो चलो, ये फेल हुआ। फिर से 1 2 3। नमस्कार, जेतपुर जेसीआई जेतपुर। क्या हुआ? जेतपुर जेसीआई। तितली बोली हदबा, तितली बोली हदबतबास, हदबतबास मेरा घर है पास, हदबतबास मेरा घर है पास। अरे वाह, चलो तड़को ना, અત્યારે નહીં, રાત્રે દીખા રાત્રે। ચાલો અમે જઈએ છીએ અમારો રથ લઈને રખડવા, કેમ કે મસ્ત ઠંડો પવન આવે છે। અત્યાર સુધી તો તડકામાં જોરદાર તડકો હોય એટલે બાયણે ન નીકળે, પણ હવે તડકો મોરો પડી ગયો છે।
ચાલો હે અત્યારની રાતે રાતે રાત્રે આપણે કેન્ડી બનાવી છે મેં કેન્ડી બનાવી છે દીકરા તારા હાથે એક ગ્લાસ ચાલો ગ્લાસ अब उनकी सवारी अब निकलती है पता नहीं किधर जाएगी और कब आएंगे पता नहीं रखड़ते रखड़ते घूमते घूमते घर में आएंगे खाना खा के भी आए कहीं से और बाहर भी खाना खा के आए कोई ठिकाना नहीं अब उनका कोई ठिकाना नहीं है किधर और तो भूल गई आ देखो क्या रे खाई गई रोटली હમણાં પૂરી અરે વાહ ખીચડી ખીચડી ખાઈ ગઈ કે છે હજી બધું હમણાં પતી જાય અરે વાહ હમણાં કેને ખબર પડે હાલો આઈસ્ક્રીમ ખાવા વિડીયો ચાલુ કર્યો ને એટલે બે બોલવા ખબર માંડ્યું પડી ગઈ એને તમને ખાવી છે આઈસ્ક્રીમ તો સબસ્ક્રાઇબ કરી દેજો જોયું ખાવી છે તો આઈસ્ક્રીમ સબસ્ક્રાઇબ કરી દેજો તમારા આઈસ્ક્રીમ કમેન્ટમાં વિડિયો બતાવજો હા. કમેન્ટમાં વિડિયો બતાવજો કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો કે કમેન્ટ કરીને કહેજો કોને કોને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ગમે છે કે નહીં નેત્રીને તો બહુ ગમે કા આઈસ્ક્રીમ હું આવી ગઈ ને હો પેલા નો ખાય એની લીધે નો ખાય નહીં ખાય કોણ પેલા નહીં ખાય જો 9:30 થયા અને આવ્યા મારા મમ્મીના ઘરેથી અને રોંડાના નીકળી ગયા હતા 6 વાગ્યાના અત્યારે 9:30 આવ્યા અને મેં તો ત્યાં જમી લીધું નેત્રીએ જમી લીધું પણ નેત્રીને પપ્પા કે મારે નથી જમવું એટલે એ કંઈ જમ્યા નથી અને જો આવતા આવતા આ રસ લેતા આવ્યા 2 ગ્લાસ અને નેત્રી બેન એક તો કેન્ડી ત્યાં ખાઈ ગયા અને બીજી મેં ઘરે બનાવી હતી બપોરે મેંગોની નેચરલ કેરીની તો નેત્રી બેન જો ગુલ્ફી લઈને બેઠા છે બતાવ તો ગુલ્ફી બધાને કેવી થઈ મમ્મી હા? પેલા તો ટેસ્ટ કરી જો હમણાં હું મારી આખી કાઢીશ દીકરા હું મારે ખાવી જ છે હું રસ પી લઉં ને એટલી જ વાર છે પછી હું એ ગુલ્ફી ખાવાની જ છું એક તું ખાધી ને પછી તારી ખાજે વાવ ઓરિજિનલ ઓરિજિનલ મેંગો હતો એ નૈત્રી પપ્પા ફરસાણની થાળી અને ડુંગળી જોયું? અથાણું ખાવું છે કા તું આ આખી મારી છે જોયું જોયું મને કે આખી મને દઈ દે ને અડધી મારી તું લઈ લે કેવી હોશિયાર છે જોઈ લે અલે અલે આ તું લાવ જોજી આવું છે જો અમારે નૈત્રી બેનનું એક તો ને મારા પપ્પાની ખાઈ ગઈ અને રસ્તામાં રસ લેવડાવ્યો અહીંયા આવીને પોતાની અડધી કેન્ડી ખાઈ ગઈ ને હવે મારી લઈ લીધી આખી જો હવે એને પપ્પાની આખી લઈ લીધી અને એને પોતાની અડધી હતી ને એને પપ્પાને દઈ દીધી જો કેવી છે આ મારી આખી લઈ લીધી અને એની અડધી મને દઈ દીધી પછી હવે તમે ખાવા બેઠા ને તો તમારી આખી લઈ લીધી અને એની અડધી પોતાની તમને દઈ દીધી આ ત્રીજી ચોથી ગુલ્ફી છે આ છોકરીની જો 11:15 11:30 થવા આવ્યા છે અત્યારે આવ્યા બે બાપ દીકરી મેળામાંથી જો આ છે ને રમાકડું હું મેળામાંથી લઈ આવી છું તમને પણ જોઈએ છે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બાકી તમે બધાય સ્ટાર પડી ગયા નીચે લઈ લે ઈ ભલે પડ્યા એમ કાલ લઈએ મારા મમ્મીના ઘરેથી આવ્યા પછી બાપ દીકરી બે મેળામાં અને ગયા હે ને તમે બધાય ચેનલને સબસ્ક્રાઇબ અને નીચે કોમેન્ટમાં જોવું જોઈએ તો સબસ્ક્રાઇબ મારા મમ્મીના ઘરેથી આવ્યા પછી બાપ દીકરી બે મેળામાં ગયા એટલે એના પપ્પા છે ને આ રમકડું લીધા વગરના ઘરે આવ્યા એટલે ઘરે આવીને ધમપછડા કર્યા વળી પાછા એના પપ્પાને આ રમકડું લેવા પાછું મેળામાં લઈ જવી પડી એને અને આ 150 રૂપિયાનું આ રમકડું લઈને આવ્યા રમકડા તમને ખબર છે કેટલા બધા રમકડા છે હું થાકી ગઈ છું રમકડાથી હું કંટાળી ગઈ છું પણ આના રમકડા ખૂટતા નથી એટલે કાં તો તમે કોઈક આને લઈ જાઓ ને કાં તો આના રમકડા લઈ જાઓ તમારે જેને જોતા હોય એને અને અત્યારે 11:30 થયા છે હવે એના બાપાને અત્યારે આટો મારવા જવું છે હજી 2 વાર મેળામાં જઈ એવા રોંઢાદીને મારા મમ્મીના ઘરે ગયા હતા અને અત્યારે મને કે હાલ હજી આટો મારવા જવું ને લીંબુ સોડા પીવીશ ત્યારે અમે બે ગયા હતા પણ હું તો ભેગી જ હતી ને મમ્મીના ઘરેથી આવી ત્યારે તો મારો થોડી ગયા હતા
જો હવે અત્યારે 11:30 વાગે ને અત્યારે મને આટો મારવા લઈ જઈશે આવીને ચિપ્સ ખાઈશ. આવીને ચિપ્સ ખાઈશ તો હવે તને ભાંગી નાખવી પડે અત્યારે 11:30 થયા શું ખાવું છે? ચિપ્સ ચિપ્સ તો બાલાજી ખવડાવો. બાલાજીની હાલો બાલાજી ના ના ચિપ્સ વાળા ફૂલો સાર ચિપ્સ ખવડાવું અત્યારે મળી જશે હા જો અત્યારે એને ચિપ્સ ખાવી સાંભળો છો ને એટલે તમે? ગાડી અંદર લઈ લીધી હતી દેલાને તાળું મારી દીધું હતું અને પાછી ગાડી કાઢી દેલાને તાળું ખાયલું ચાલો લઈ દીધી હું કાંઈ નથી કરતી. હું રોજ બેહું એમ તમે આ કામ કરતા હોય. હું રોજ બેહું છું પકડીને. ચિપ્સ ગરમા ગરમ જો બનાવડાવે છે એમ પપ્પા ઘરે જઈને ખાઈ લેવા